આજે હું તમને વાત કરીશ વઢવાણ સિટીની. વઢવાણ રહ્યું ને આમ આવ્યું સુરેન્દ્રનગરમાં, પણ ઈ પહેલા સિટી કેવાતું કેમ કે અહીંયા રજવાડું હતું. રાજા રહેતા હતા રાજમહેલ છે. વઢવાણ મારું ફેવરિટ કેમ કે આમ તો મારું ગામ છે, પણ એની ગલીઓ એવી નાની નાની ને એક ગાડી નીકળતી હોય બીજી નો નીકળે, હલવાઈ જાય કામ. વઢવાણનો મેઈન બિઝનેસ છે ને બાંધણીનો. વઢવાણમાં સૌથી વધારે બાંધણીનો ઉદ્યોગ થાય છે. ગલીઓના નામ જોરદાર હો, ચકલી પા, માળિયા પા, ખીજડા પા. એટલે પા હું કામ લગાવતા છે. વઢવાણમાં છે ને એક સરસ મજાની વાવ છે અને ઈ વાવ પાછળ એક મોટો ઇતિહાસ છે. અત્યારે જ નથી કહેતી, પણ તમે સાંભળવું હોય કે તો બીજો વિડિયો બનાવી દઈશ. તો મેળો આવશે, એમાં મેળો આવે ને મેળા મેદાનમાં એટલું બધું પબ્લિક આવે ગામડેથી આજુબાજુથી મેળો જોવા, અને એમાં સહેજ વરસાદ પડે એટલે ગાળો 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 તો બધા ગાળો ખૂંદીને મેળો જોવા જાય. એમાં માણસો છે ને મેળાના હરખમાં નવા નવા કપડા પહેરીને તૈયાર થઈને આવ્યા હોય અને પછી ગાળામાં ખૂંદીને આવે એટલે કુસ્તી લડીને આવ્યા હોય એવું લાગે. આ તો આગલા વિડિયોમાં મેં જ કીધું હતું હવા મહેલમાં ભૂત થાય છે, બાકી ભૂત અમારા ગામમાં આવે જ નહીં. વઢવાણ ને સુરેન્દ્રનગરમાં એટલા હનુમાનજી મંદિર છે જેટલા આખા ભારતમાં નથી. બધા એમ કે વઢવાણના માણા વહમાં, હું વઢવાણની જ છું, વહમી નથી હો, કહી દઉં છું. હજી કોઈ સિટી હોય તમારા પાસે કેજો, વિડિયો બનાવી દઈશ, બાકી મારા મગજમાં છે જ. હાલો આજ તમને લઈ જાઉં વર્લ્ડ્સ બિગેસ્ટ હેરિટેજ સિટી અમદાવાદમાં. આમ તો અમદાવાદનું નામ કર્ણાવતી છે. અમદાવાદ આમ તો સાબરમતીના કાંઠે વસેલું છે, એટલે સાબરમતીનું પાણી જે પીવે ને પાકા ડબ્બા જેવા થઈ જાય. કે અમદાવાદમાં ફેસિલિટી ઘણી, એમ્બ્યુલન્સ, પોલીસ અને ફાયર વાળા માટે અને બીઆરટીએસ માટે અલગ એક વચ્ચે રસ્તો બનાવેલો છે. ઈ લોકોને કઈ નો નડે, ટ્રાફિક જરાય નો નડે, પણ અમુક માણા ઈ રસ્તામાં એવા ઘરે ને ઈયાય નડે. આમ તો અમદાવાદ છે ને ઈ કંપનીઓનું હબ છે. કાઠિયાવાડથી તો એટલા બધા માણસો અહીં નોકરી કરવા આવે ને કે વાત ન પૂછો. એમાંય તમારે જો યુટિલાઇઝ કરવા હોય ને કે કાઠિયાવાડી કયા અમદાવાદી કયા, તો ત્યાંનું અહીંયા આવે ને એટલે સમજાવું કે કાઠિયાવાડી. એ અમદાવાદમાં કોઈ બીજા રાજ્યમાંથી આવે ને એટલે ઈ લોકો આરે અમદાવાદી એટલા કોન્ફિડન્સથી વાત કરે ને, હિન્દી બોલતા હોય તો અમદાવાદીને કઈ તકલીફ નહીં, કેમ કે અમકો સબ ફાવતા હે. અને આમ બધા એમ કે અમદાવાદના માણસો હરામી હોય, લુચ્ચા હોય, પણ એવું નથી હો. તમે તકલીફ પડે ને તમે કોકને કોણ એટલે તરત એમ કે બકા મારો કોઈ બેઠો છે ને બોડી લઈશું યાર, પછી બેઠો જ હોય, ફોડે કઈ નહીં, પણ મોટિવેશન તમને પૂરું આપે. અમદાવાદમાં હોટલ મસ્ત મસ્ત, એક તો ઉપર ફરતી હોટલ છે, ત્યાંથી આખું અમદાવાદ તમને દેખાય. મારીમાં જાવું પણ આપણે પૈસા નથી. એક બીજી હોટલ છે એમાં તમે નીચે બેહાડે ને પછી ઉપર હવામાં લઈ જાય, પછી તમારે હવામાં લટકતા લટકતા ખાવાનું. એમાંય મારે જાવું પણ મારે એમાં વેવાને પૈસા. અમદાવાદમાં મોલ તો એવા જગ્યાએ બની ગયા છે ને, પહેલા તો અમે સ્પેશિયલ અમદાવાદમાં મોલ જોવા હાટુ આવતા હતા. હવે તો અમારા ગામમાં કેટલાય બની ગયા છે, પણ પહેલા અમદાવાદમાં ખાલી મોલ હાટુ જ બધા આવતા, કેમ કે આ પહેલેથી વિકસેલું સિટી છે. અમદાવાદ હેરિટેજ સિટી એટલે કહેવાય છે કે અહીંયાની પોળમાં તમે જાવ ને અહીંયા એટલી કલાકારીઓ છે કે બધા ફોરેનથી ફોટા પાડવા આવે છે અહીંયા. અને અમદાવાદમાં ફરવાના સ્થળની વાત કરું ને તો એ તો ખૂટે નહીં એટલા છે. ભદ્રકાળી મંદિર છે અહીંયા, ભદ્રકાળી માના હાથનું નિશાન હજી છે. પછી જગન્નાથ મંદિર છે, આખા નગરના દેવતા છે, આખા નગરની રક્ષા કરે. આરે ઇસ્કોન મંદિર છે, ખાટુ શ્યામનું મંદિર છે. ખાટુ શ્યામના મંદિરમાં જે જ્યોત રહી ને એ આચા મંદિરેથી લાવવામાં આવી. અને જગન્નાથ ભગવાનની રથયાત્રા રહી ને એ તો વર્લ્ડમાં ત્રીજા નંબરની રથયાત્રા સૌથી મોટી અમદાવાદમાં નીકળે. અને લવરિયાના સ્પોટની તો વાત જ જવા દો. કાંકરિયા તળાવે, રિવર ફ્રન્ટ એન્ડ કેફે તો એવી જગ્યાએ બનેલા છે અમદાવાદમાં, બધા બેઠા જ હોય. તમારે અમદાવાદની અંદર ફોરેન જેવી ફીલિંગ લેવી હોય ને તો સિંધુ ભવન રોડે જવાનું. એમાંય તમે વીકેન્ડમાં જાવ ને એટલે એટલા લવરિયા જોવા મળે કે વાત ન પૂછો. હવે તો અમદાવાદમાં મેટ્રો ટ્રેન હે, બોલો મેટ્રો સિટી છે અમદાવાદ. હવે અમદાવાદ ફેરવી દીધું, બીજે ફરવું હોય કેજો. હાલ આજ તમને બધાને રાજકોટ લઈ જાઉં. રાજકોટના માણસો કેવા હોય, અમુકને ચા જોઈએ, અમુકને કોફી જોઈએ, રાજકોટ વાળાને ફાકી જ જોઈએ. એ લોકોને નદી ધારો ન જાય. રાજકોટમાં ફરવાલાયક સ્થળે ઘણા છે. આજી ડેમ છે, રેસકોર્સ છે, ઈશ્વરિયા પાર્ક છે. રાજકોટથી થોડુંક જ દૂર વીરપુર જલારામ બાપાનું મંદિર છે, જ્યાં 24 કલાક ફ્રીમાં જમવાનું મળે છે અને 1 રૂપિયો દાનમાં નથી લેતા. તમે રેસકોર્સ જાવ ને તો અહીંયા લીલા મરચાનો આઈસ્ક્રીમ મળે છે, ખાજો. ફૂડની વાત કરીને તો રાજકોટમાં તો ગોલા, પાવભાજી, ચાટ બધી વસ્તુ મળે. અને ગાંઠિયાનું તમારે બોલવાનું જ નહીં, કેમ કે અમે કાઠિયાવાડીઓ એટલે ગાંઠિયા તો બધે મળે. અમારા લોહીમાં જ ગાંઠિયા વહે છે. રાજકોટ રંગીલું બહુ. અહીંયા રાઈટ પડે ને દીવું કે પણ બપોર પડે ને એટલે બધા ઉજે. 3 થી 5 માણસોથી લઈને કૂતરાથી લઈને દરેક વ્યક્તિ ઉજે. દુકાનના શટર બંધ થઈ ગયા. પણ રાજકોટ છે ને અમારા કાઠિયાવાડમાં આવેલું. કાઠિયાવાડના માણસો ભોળા બહુ હોય. તમે કોકને એડ્રેસ પૂછો તો બિચારો છેક તમને ઘર લગી મૂકી દે. અને એવું મીઠું મીઠું બોલે ને કે તમને એવું થાય બોલે હે તો બોલે જ રાખે, બોલે જ રાખે, બોલે જ રાખે. હજી બીજા ગામમાં જાવું હોય કેજો, લઈ જઈશ. વરિયાળી જો મેં કીધું તું વિડિયોમાં વટેશ્વરની આ બાઈગા બધા હજુ આમાં બધા યોગ કરે. હા તું યોગ કરે છે હો ને. આ બધા યોગ કરે ને એવા યોગ કરો તમને પગનો દુખાવો મટી જાય. કીશું કરો તો પગ મટી જશે. रुको जरा सबर करो. આમ યોગ ન કરાય મમ્મી. તો આટલી ઉંમરે તો મને યોગ શીખવાડીશ. જો કેવું સ્વર્ગ જેવું વાતાવરણ હે અહીંયા. કેટલું હલાડી તમે મને પછી પગ દુખશે એટલે તો કહું યોગ કરો. આ પુલ કેમ બનાવ્યો? પુલ શું કામ બનાવ્યો? એક બાજુ બીજી બાજુ જવા. જ્યાં બધા છોકરાઓ એમના ગુરુ પાસે કેવા મસ્ત ભણે. અત્યારના છોકરાઓ સ્કૂલમાં જઈને એટલે રોવા મંડે ને સ્કૂલમાં ગમે. शाबाश बेटा. અમે આ ટ્વિસ્ટરમાં બહુ આવું ન કર, પગ મળે જશે.
મને મારી જિંદગી જીવા દે, અમારી વખતે આવું નહોતું કઈ. રેવા દો, હવે બકા આવી જશે. તું શું કામ નહીં, શું કામ મને આરામ નહીં કરાય? કરો, હું આરામ કરાવીશ. માર પીડા નહીં સહન કરવાની પછી. પગની આરે આને હાથે દુખશે, રેવા દો. હાથમાં દુખતા મને. તો એ દુખાડો હે. હાલો, મેં નવો છકડો લીધો છે, બધા બેહી જાઓ. જાંબાળા, ખોપાળા, તગડી, બડી ને ભાવનગર. હાલો, તમે બધાને ભાવનગર લઈ જાઓ. ભાવનગરના માણા તો બહુ ભોળા હોય. ભાવનગરનું હિલ સ્ટેશન એટલે તખતેશ્વરની ટેકરી. ભાવનગરમાં ઘોઘા સર્કલ છે, નીલમબાગ પેલેસ છે, વિક્ટોરિયા પાર્ક છે. છકડામાં બસ બહુ આગે ન જવાય, ઉતરો બધા નીચે. અહીંયા થોડેક દૂર નકડંગ મહાદેવનું મંદિર છે. અહીંયા પાણી મહાદેવજીનો અભિષેક કરવા આવે છે. અને અહીંયા એક ગારાવાળો દરિયો છે, પણ અહીંયા હું છકડો લઈને નહીં જાઉં, પૂછી જશે તમે ધક્કા મારશો. હાલો, બહુ ન ફરાય, ખાવા પીવાનું મોજ કરવાની. હાલો, બધું ખાવા દે. ભાવનગરમાં ભૂંગળા બટેકા મસ્ત મળે, મરચાઈ હાડા મળે, અને ગાંઠિયા તમે જાવ તો વર્લ્ડ ફેમસ છે, તમને ખબર જ છે. ભાવનગરમાં કોઈ રહેતું હોય ને તો હું એડ્રેસ આપીશ, મારા ઘરે ગાંઠિયા મોકલી દેજો, તમને મફતની પૈસા આપી દઈશ. હાલો, હવે બધા છકડા પાછા બેસી જાઓ. બધાને પોતપોતાના ઘરે મૂકી જાઉં, છકડામાં બહુ ન ફરાય. અને હવે બીજી ટૂર જ્યાં જવું હોય ને એ મને કહી દેજો, એટલે હું છકડો પાછો રેડી કરી રાખું. અને આ છકડાનું ભાડું મને ફોન પે કરી દેજો હો બધા.